દેશની અંદર અત્યારે એ નથી સમજાતું કે જગતનો તાત કોણ છે। કહેવા માટે તો ખેડૂત છે, પરંતુ આ સરકાર ક્યાંય ખેડૂતો પર ધ્યાન નથી આપતી। આપણે અવારનવાર જોયું છે। અત્યારે જો ગુજરાતની પરિસ્થિતિની વાત કરીએ તો ગુજરાતના જે ઉત્તર ગુજરાતના ખેડૂતો છે એક માંગ કરી રહ્યા છે કે અમને અમારા ઉપર ધ્યાન આપવામાં આવે, અમને ક્યાંક સગવડ સારી એવી કરી દેવામાં આવે। એટલા માટે કે છેલ્લા લાંબા સમયથી બનાસકાંઠા જિલ્લાની અંદર વરસાદ વરસી રહ્યો છે અને ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમનો પાક ધોવાઈ ગયો છે, જેમની જમીન ધોવાઈ ગઈ છે, તેમ છતાં સરકાર એમના ઉપર ધ્યાન નથી આપતી। અત્યારે ખેડૂતની વેદના સામે આવી છે। કોણ છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આપણી સરકાર કહેવા માટે તો ખેડૂતોની છે, પરંતુ જ્યારે ખેડૂતોના પ્રાણ પ્રશ્નનો ઉકેલ લાવવાનો હોય છે, ખેડૂતોની સાથે ઊભા રહેવાની વાત હોય છે, ત્યારે આ સરકાર બહેરી મૂંગી બની જાય છે। સવાલ સરકારને એટલા માટે કરવો પડે છે જે રીતે અત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર છેલ્લા લાંબા સમય દરમિયાન વરસાદ પડ્યો, કેટલા બધા ખેડૂતો એવા છે કે એમની જમીન ધોવાઈ ગઈ છે, જે વર્ષોની મહેનત અત્યારે ક્યાંક ખેડૂતોએ ઉપજ રૂપે વાવી હતી, એટલે કે જે પાકનું વાવેતર કર્યું હતું, અત્યારે આટલો બધો વરસાદ વરસ્યો છે એટલા માટે પાક પણ ધોવાઈ ગયો છે। તો ખેડૂતોની એક જ માંગ છે કે અમને ક્યાંક સહાય કરવામાં આવે। એક ખેડૂત છે પોતાની વેદના ઠાલવી રહ્યો છે, કહી રહ્યો છે કે જ્યારે વરસાદ આવે છે ત્યારે ખેડૂતોની સામે કોઈ જ નથી જોતું, પરંતુ જો ક્રિકેટના ગ્રાઉન્ડની અંદર વરસાદ જો પડે છે તો કેવા તમામ લોકો છે ત્યાં દોડી જાય છે, એમને વ્યવસ્થા કરી આપે છે। એટલે ખેડૂતની એક એવી વેદના છે, કહી રહ્યા છે કે અત્યારે ક્રિકેટર છે કે પછી જે ક્રિકેટમાંથી કંઈ ઉપજ આવે છે કે પછી એક ખેડૂત છે તે ઉપજ કરી અને લોકો સુધી પહોંચાડે છે, લોકોના ઘર સુધી અનાજ પહોંચાડે છે, તો કોના ઉપર વિશેષ ધ્યાન આપવાનું હોય છે। અને સાથે જે આ ખેડૂત છે એ પણ કહી રહ્યો છે કે અમારી એક માંગ છે કે અમને સરકાર ઉપર વિશ્વાસ છે, તો હવે સરકારે પણ એ વિશ્વાસ છે તે કાયમ રાખવો પડશે અને કહેવું પડશે કે હા અમે તમારી સાથે છીએ। ખાલી બોલવા માટે કે કાગળ ઉપર લખીને નથી આપવાનું, કામગીરી કરીને બતાવવાની છે। એ જે આ ખેડૂત છે તે પોતાની ખેડૂત છે પોતાની વેદના ઠાલવતો એવું પણ કહી રહ્યો છે કે મીડિયાને પણ વિનંતી છે કે 2-3 દિવસ માટે બીજા બધા મુદ્દા ભૂલી જાય અને ખેડૂતોના મુદ્દા ઉપર ધ્યાન આપવામાં આવે। એટલે તમામ લોકોને પણ વિનંતી છે ને ખાસ કરીને સરકારને પણ વિનંતી છે કે જેટલો વિશ્વાસ આ તમામ ખેડૂતો તમારી ઉપર રાખી રહ્યા છે, ક્યાંક વિશ્વાસ એડે ન જાય અને તમે એમના ઉપર ધ્યાન આપો। સૌથી પહેલા તો જે આ બનાસકાંઠાનો ખેડૂત છે તે શું કહી રહ્યો છે તે સાંભળીએ। વરસાદ દાખલ પડી રહ્યો છે, ખરેખર વરસાદના કારણે બનાસકાંઠામાં કરોડોનું નુકસાન છે। જો મારી મગફળી પણ પાણીમાં તરી ગઈ છે અને બધી જ જગ્યાએ બાજરી મગફળીમાં મોટું નુકસાન છે। હજુ મગફળી તો 50% ઊભી છે, નવી વાવણી માત્ર 10% થઈ છે। આના કારણે બનાસકાંઠા અને ગુજરાતના ખેડૂતોને લાખ કરોડ રૂપિયાનું નુકસાન છે। સરકારને વિનંતી કરું છું મીડિયાના માધ્યમથી કે અમારા ખેડૂતોનું તાત્કાલિક ધોરણે સર્વે કરે અને ખેડૂતોને બધી સહાય આપે। મીડિયાને પણ વિનંતી કરું છું 2 દિવસ માટે બીજા પ્રોગ્રામો આપવાનું રહેવા દેજો અને ખેડૂતને બતાવજો, જેના કારણે સરકારનું ધ્યાન દોરાય। તમે જો બીજી કોઈ ઘટના હોય તો બહુ હાઇલાઇટ કરો છો, પણ ખેડૂતોની હાઇલાઇટ ઓછી થતી હોય છે, તો ખેડૂતોનું નુકસાન બતાવજો આપ મીડિયાના માધ્યમથી અને ખેડૂતોને સરકાર સહાય આપે એવી આશા રાખું છું। હું સરકાર ઉપર મને વિશ્વાસ છે 100% સહાય આપશે। જો ક્રિકેટનું મેદાન પલળ્યું હોય હમણાં તો કરોડો રૂપિયા ખર્ચો કરી અને તાત્કાલિક એને કોરું કરાય છે, પણ આમાં ક્રિકેટમાં કોઈનું પેટ ભરાતું નથી। અને આ તો એક અન્નદાતા છે સાહેબ, અન્નદાતાના કારણે આજે લોકોનું પેટ ભરાય છે। તો ખરેખર અન્નદાતાને સપોર્ટ કરજો અને સરકારને ફરીવાર વિનંતી કરું છું, મને બહુ વિશ્વાસ છે સરકાર ઉપર કે 100% તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય આપે એવી આશા રાખું છું। જય જવાન જય કિસાન। વરસાદ દાખલ પડી રહ્યો છે, ખરેખર વરસાદના કારણે બનાસકાંઠામાં કરોડોનું નુકસાન છે। જો મારી મગફળી પણ પાણીમાં તરી ગઈ છે અને બધી જ જગ્યાએ બાજરી મગફળીમાં મોટું નુકસાન છે। હજુ મગફળી તો 50% ઊભી છે, નવી વાવણી માત્ર 10% થઈ છે। આના કારણે બનાસકાંઠા અને ગુજરાતના ખેડૂતોને લાખ કરોડ રૂપિયાનું નુકસાન છે। સરકારને વિનંતી કરું છું મીડિયાના માધ્યમથી કે અમારા ખેડૂતોનું તાત્કાલિક ધોરણે સર્વે કરે અને ખેડૂતોને બધી સહાય આપે। મીડિયાને પણ વિનંતી કરું છું 2 દિવસ માટે બીજા પ્રોગ્રામો આપવાનું રહેવા દેજો અને ખેડૂતને બતાવજો, જેના કારણે સરકારનું ધ્યાન દોરાય। તમે જો બીજી કોઈ ઘટના હોય તો બહુ હાઇલાઇટ કરો છો, પણ ખેડૂતોની હાઇલાઇટ ઓછી થતી હોય છે, તો ખેડૂતોનું નુકસાન બતાવજો આપ મીડિયાના માધ્યમથી અને ખેડૂતોને સરકાર સહાય આપે એવી આશા રાખું છું। હું સરકાર ઉપર મને વિશ્વાસ છે 100% સહાય આપશે। જો ક્રિકેટનું મેદાન પલળ્યું હોય હમણાં તો કરોડો રૂપિયા ખર્ચો કરી અને તાત્કાલિક એને કોરું કરાય છે, પણ આમાં ક્રિકેટમાં કોઈનું પેટ ભરાતું નથી। અને આ તો એક અન્નદાતા છે સાહેબ, અન્નદાતાના કારણે આજે લોકોનું પેટ ભરાય છે। તો ખરેખર અન્નદાતાને સપોર્ટ કરજો અને સરકારને ફરીવાર વિનંતી કરું છું, મને બહુ વિશ્વાસ છે સરકાર ઉપર કે 100% તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય આપે એવી આશા રાખું છું। જય જવાન જય કિસાન।
જગતના તાતને જો આ કહેવું પડતું હોય તો સરકારને શરમ આવવી જોઈએ। આ એટલા માટે કારણ કે જ્યારે સરકાર મોટા મોટા વાયદા કરે છે, વિકાસના કામો આપવા માટે કે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પણ જે આપણી સરકાર છે ખેડૂતો માટે કે એવો સારો ક્યાંક નિર્ણય નથી લઈ શકતી કે લોકોને જરૂર પડે તો કામ આવે। જ્યારે વરસાદ આવે છે ત્યારે હંમેશને માટે એક પ્રશ્ન ઉભો થાય છે કે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે, સહાયની વાત આવે છે, 2-3 વર્ષથી એ સહાય હજુ પણ પેન્ડિંગમાં છે, ક્યાંય સહાય આપવામાં નથી આવતી। અને જે આપણી આ બહેરી અને મૂંગી સરકાર છે કે જેમને ક્યાંય પણ શરમ નથી, એ બે મોઢે વાત કરતી હોય છે કે અમે સરકાર છીએ અને અમારી કામગીરી આવે છે કે ખેડૂતોની સાથે ઉભા રહે, પરંતુ કોઈ જ સરકારનો જે આ મંત્રી છે કે ગમે એવા મંત્રી હોય છે ખાલી વાહવાઈ લૂંટીને જતા રહે છે। તમામને કહેવાનું કે બોલો છો તો નિયમોનું પાલન પણ કરજો અને ખેડૂતોની વેદના સાંભળજો કે બીજી વાર કોઈ ખેડૂતે એવું ના કહેવું પડે કે કમાઈને અમે આપીએ છીએ, ક્રિકેટરો આ દેશને કંઈ નથી આપતા। એ પોતાના ઘર ભરે છે અને ખાસ કરીને પોતાનું કરે છે, જ્યારે ખેડૂત રાત અને દિવસ મહેનત કરી અને જે પોતાના જે વાડીમાં અનાજ, પોતાની જમીનમાં જે અનાજ ઉગાડ્યું હોય છે લોકો સુધી પહોંચાડે છે। એટલે જેમના ઉપર ધ્યાન આપવાનું છે એમના ઉપર આપવામાં આવે, બીજા બધા તો ઘણા બધા લોકો છે। જે રીતે બનાસકાંઠાના ખેડૂતે પોતાની વેદના ઠાલવી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।